આમ તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજે ભાગેડુ લગ્નના કાયદાને લઈને ફેરફાર કરવા માટે મેદાને છે. ગાંધીનગર સુધી રજૂઆત પહોંચી છે અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો પણ રાજ્યની અંદર થાય છે અને તેને લઈને જ સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગ્રુપ પણ છેલ્લા ઘણા સમયથી એ બોગસ લગ્ન હોય કે પછી એ ગેરકાયદેસર જે લગ્નો થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં એ ઝુંબેશ ચલાવી રહ્યું છે અને હવે તેને લઈને જ ભાગેડુ લગ્નનો મુદ્દો ફરી એક વખત એસપીજીના કાર્યક્રમમાં ઉઠ્યો છે અને આ વખતે પાટીદાર આગેવાન નચિકેત મુખીએ ભાગેડુ લગ્નને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એસપીજીનો એક કાર્યક્રમની અંદર નચિકેત મુખીએ ભાગેડુ લગ્નને લઈને શું કહ્યું અને સરકારને ચીમકી આપતા શું કહ્યું અને ભાગેડુ લગ્નના કાયદાઓમાં ફેરફાર નહીં કરવામાં આવે તો પછી પાટીદાર સમાજની શું તૈયારી છે, આની આપણે આજે ચર્ચા કરવી છે. પાટીદાર આગેવાન નચિકેત મુખી એક એસપીજીના કાર્યક્રમમાં પહોંચે છે અને એસપીજીના કાર્યક્રમની અંદર જ ફરી એક વખત ભાગેડુ લગ્નને લઈને સંબોધન આપે છે. તેઓ કહે છે કે અહીં દીકરીઓના પ્રશ્નને લઈને વાત થઈ છે અને દીકરીઓના પ્રશ્નને કેમ વારંવાર આપણે ઉઠાવવા પડે છે કારણ કે પાટીદાર સમાજની સંસ્થાઓને સમાજના લોકો ઓળખતા નથી. આવો પહેલાં આપણે નિવેદન સાંભળીએ. એ નિવેદનની અંદર પાટીદાર આગેવાન નચિકેત મુખી ભાગેડુ લગ્નને લઈને સમાજની દીકરીઓને લઈને શું કહી રહ્યા છે. સાચું બોલો તો જ સમાજ જાગૃત થશે. અહીં કોઈ પક્ષ માટે પદ માટે બોલવા નહીં આવ્યો, પણ આજે પ્રશ્ન, આજે દીકરીનો પ્રશ્ન, એ આપણો પાટીદારનો પ્રશ્ન, આપણા ઘરમાં જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નના લીધે આજે આપણે ભેગા થઈ છે. 4 વર્ષથી આંદોલન કરવા પડે છે અને આ પ્રશ્ન જે નાનો એવો પ્રશ્ન નથી. દીકરી આપણી ભાગી જાય કે દીકરી પ્રેમ લગ્ન કરે, નાનો પ્રશ્ન નથી. પણ આ પ્રશ્ન એ ઉદ્ભવ્યો ક્યાંથી કે જ્યારે આ દીકરીને એ ઘરમાં એવું વાતાવરણ નથી મળતું, મા બાપે એમની જોડે ચર્ચા કરવી જોઈએ, એના માટે સારું ખોટું કે બીજા ઘરમાં જાય કેવું હોય, આ બધી એમને સમજ આપવી પડે. અને જ્યારે આ સમજ આપવામાં આપણે મા બાપ તરીકે નિષ્ફળ જઈએ અને ત્યારે સમાજની ભાવના લઈને જે પાટીદાર આગેવાનો, યુવાનો, એસપીજી એ પોતાની સ્વેચ્છાએ જવાબદારીપૂર્વક જ્યારે બહાર નીકળતી હોય અને દીકરીઓને પાછા લાવવાનું કામ કરતું હોય છે. મારો પ્રશ્ન એ છે લાલજીભાઈ, 25 વર્ષથી એસપીજી ના આગેવાનો આજે દીકરીઓને પાછા લાવવાનું કામ કરે છે, પોતાના માથે કેસ લે છે, લોહી લુહાણ હાલતમાં એ લોકો હોસ્પિટલમાં હોય, જેલવાસ ભોગવ્યો. આપણે કેટલાને ઓળખીએ છીએ? આ વાત મારે એટલા માટે કરવી છે કે હમણાં 4 મહિના પહેલા માલધારી સમાજની એક દીકરી જે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી, ત્યાંથી એ પાછી લઈ આવ્યા. સાહેબ તમે માનશો નહીં, માલધારી સમાજના પીઆઈ હોય, પીએસઆઈ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે રાજકીય આગેવાનો હોય, બધાએ સોશિયલ મીડિયામાં એ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિડીયો મૂક્યો હતો. પાટીદારોની 1000થી વધુ દીકરી આપણે પાછી લાયા. મને બતાવો કે તમે કેટલા પાટીદાર આગેવાનોને ઓળખો છો? સોશિયલ મીડિયામાં કેટલાએ વિડીયો મૂક્યા. ઓળખ આપવી પડે છે કે ભાઈ આ પાટીદારની સંસ્થા છે, 27 વર્ષથી પાટીદારો માટે કામ કરી રહી છે, એવી ઓળખ આપવી પડે છે પાટીદારોમાં. આ શરમજનક બાબત છે આપણા માટે. આપણી જવાબદારી છે પાટીદાર માટે, સમાજ માટે લડતા આગેવાનોને મોરલ એમનું અપજાય, એમના પ્રોત્સાહિત કરવા એ આપણી જવાબદારી છે. સમાજ તરીકે આપણે એ વસ્તુમાં આજે જે આપણે નિષ્ફળ થયા છે એના કારણે આ દીકરીનો પ્રશ્ન આપણા ઘરમાં આવીને ઉભો. બાકી કોઈની તાકાત નથી કે પાટીદાર સામું જોવા. ગયા વર્ષની જ વાત છે, પાટીદાર ધારાસભ્ય અને પાટીદાર પીઆઈ હોવા છતાં જો પાટીદારની દીકરી અમરેલીમાં એનો જો વરઘોડો કાઢવામાં આવે ને એ લોકોના દ્વારા જ કાઢવામાં આવતો હતો, છતાં પણ આપણે રાજકીય આગેવાનો એક શબ્દ બોલ્યા નથી. એક પણ ધારાસભ્ય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બી એક કોઈ ધારાસભ્ય 25-50 છોકરા લઈને કોઈ છોકરીને કોઈના ઘરમાંથી પાછી લાવે નથી આજ સુધી. ખાલી આ પાટીદાર યુવાનો, પાટીદાર આગેવાનો એ જ આ કામ કરી રહ્યા છે. એમના પ્રોત્સાહન માટે આપણે આ ભેગા થયા છીએ. અને આ જે ધારાસભ્યો ખરા ને, પોતાના બાયોડેટામાં લખતા હોય છે, હું આ સમાજનો છું, આ વિસ્તારમાં મારો આટલો સમાજ છે, મને ટિકિટ આપો તો હું જીતીશ કેમ કે મારો સમાજનો મને સપોર્ટ છે. સમાજ એમને સમાજ તરીકે જીતાડી બી દે છે. અને જ્યારે આવા સમાજના જ્યારે સળગતા પ્રશ્ન લઈને આપણે જઈએ ને એમની જોડે, ત્યારે એમનું હાઈકમાન્ડ સાંભળતું નહીં. હવે તમે સમજી લો કે જો આ ધારાસભ્યો પોતાના સમાજનું ગૌરવ નહીં લઈ શકતા તો એવાને તમારા સ્ટેજ ઉપર બેસાડાય. જે ધારાસભ્યો હોય કે કોઈ પણ હોય, પક્ષની વાત નથી કરતો, વાત છે સમાજનું ગૌરવ લેવાની વાત છે, સમાજ પ્રેમી બનવાની વાત છે. સમાજની ભાવના કેળવો, દીકરીઓને સમજાવો કે સમાજ શું છે. જેલ ભરો આંદોલન કર્યું તો લાલજીભાઈને માથામાં લાકડી વાગી હતી. ગુજરાતની અંદર સમાજ છે ને, સમાજ
એ દિવસે રોડ ઉપર આવી ગયો તો ગાંધીભાઈ લાકડી ખાધી ને તમારા પીઠબળના લીધે ખાધી હતી. 2015માં પણ પાટીદાર અનામત આંદોલન થયું અને હજારો લોકો રોડ ઉપર ઉતર્યા ત્યારે ભલભલાના ધોતિયા ઢીલા થઈ ગયા હતા. એ તાકાત બતાવવા માટે તૈયાર થવું પડશે. તો ખાલી સમાજના 200, 500, 1000, 2000 છોકરાઓની જવાબદારી છે કે સમાજ માટે રોડ ઉપર ઉતરવું, દીકરીઓને પાછી લાવી. આપણી બધાની કોઈ જવાબદારી નહીં. આપણી જવાબદારી છે કે નહીં? આપણી જવાબદારીમાં આપણે શું કરવાનું? આ યુવાનોને પ્રોત્સાહન મળે એટલે યુવાનોની ઓળખ સમાજમાં શું છે એ તમારે બતાવવી પડશે. રિંકેશભાઈએ કીધું એમ કે લાલજીભાઈ કે એટલે વિધાનસભાનો ઘેરાવો કરી દેવાનો એ વાત એકદમ તદ્દન સહમત છીએ અમે. 4 વર્ષથી આ એક મુદ્દા ઉપર 4 વર્ષથી દીકરી માટે આપણે દીકરી લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા માટે લડી રહ્યા હોય એટલે 4 વર્ષ પછી માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે કે હા અમે આમાં વિચારીએ છીએ ને આમાં કરી દઈશું, તો 4 વર્ષ આપણા વ્યર્થ ગયા. આપણી પાટીદાર શક્તિ એટલી નિષ્ફળ ગઈ. 4 દિવસમાં જે ફેસલો થવો જોઈએ 4 વર્ષ સુધી નહીં થયો. 100 વર્ષ કદાચ ભારતની સૌથી જૂની પાર્ટી 100 વર્ષ જૂની પાર્ટી હોય કે ભારતની સૌથી મોટી પાર્ટી હોય, આગામી 100 વર્ષમાં એનું વર્ચસ્વ હશે કે નહીં હોય કોઈ નહીં ખબર, પણ પાટીદાર સમાજ અનંતકાળ સુધી રહેવાનો. સમાજ પ્રેમી બનો. પૂછવા ના જવું પડે ભાઈ કે બાજુમાં ઘરમાં કયો પાટીદાર રહે છે ને એના ઘર તકલીફ પડી એટલે પહોંચી જ જવાનું હોય. આ ભાવના હતી એસપીજીમાં હતી, અમારા જેવા યુવાનોમાં હતી. એટલે આ સમાજ અત્યારે 5-25 હજાર અત્યારે બી ભેગા થાય છે. તમે લોકોમાં એ ભાવના છે એટલે ભેગા થયો છો. પણ ગુજરાતની અંદર કાલ ઉઠીને એસપીજી દ્વારા કે કોઈ પણ આગેવાન દ્વારા દીકરી પાછી લાવો એટલે એ વ્યક્તિ ગુજરાતના ખૂણે ખૂણે વાયરલ થઈ જવો જોઈએ. બોલો થશે કે નહીં? આ જ્યારે આપણે સાહસ આપશું ને ગામડાના પરિવારોને ત્યારે જ પાટીદાર સમાજ એક સક્ષમ પાટીદાર સમાજ બનશે. નેતા હોય, સંસ્થા હોય કે કોઈ પણ હોય, કડવા લેવામાં આપણને વેચી માર્યા. મારે ભેગા કર્યા હતા. 50 વર્ષ પછી આ પાટીદારો ભેગા થયા હતા. 2015માં કડવા લેવામાંથી પાટીદાર થયા હતા. ફરીથી આપણે આપણી ઓળખ આપવા માંડીએ કે હું કડવાનું લેવા. ક્યાં જઈને ઊભી રહેશે આ ઓળખ આપણી? આપણે પાટીદાર તરીકે ઓળખ આપતા હતા ને ત્યારે આપણા ઘરની દીકરીઓમાં કોઈ હાથ નહોતું નાખતું. 4 વર્ષથી આપણે જે આ સમાજની ચિંતા કરી રહ્યા છીએ અને જે લગ્ન નોંધણીના કાયદાની અંદર આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જો એ આગામી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે. પાટીદારના જે 44 ધારાસભ્ય છે એ લોકોને સપ્રેમ વિનમ્રતાથી અમારી વિનંતી છે કે તમામ સમાજને આનો ફાયદો થવાનો છે. અને આ જો કાયદામાં વિધાનસભાના સત્ર દરમિયાન જો ફેરફાર નહીં થાય તો આ તમારે બધાને સાક્ષીમાં વિધાનસભાનું સત્ર પત્યા પછી જીએમડીસીમાં 1 કરોડ પાટીદાર ભેગા થશે. 2015માં 25 ભેગા થયા ને આખા ભારતની બધી રાજનીતિ બદલી નાખી હતી. આજે પાટીદારની દીકરીનો પ્રશ્ન છે ને, જ્યારે પરિવારનો પ્રશ્ન હોય ને, આબરૂ ઉપર આવ્યો ત્યારે કશું બાકી નહીં રહે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વિધાનસભામાં આપણે બેઠા છીએ. આવીવાળા મિત્રો હશે એટલે કહી દેજો વિધાનસભાના સત્ર દરમિયાન આનો ફેરફાર કરવો જરૂરી છે. જો નહીં કરે તો જે ભાષામાં જવાબ માંગશે એ ભાષામાં જવાબ આપવા પાટીદારો તૈયાર છે. બે હાથ ઊંચા કરીને જોરથી સરદાર સાહેબને જયઘોષ કરીશું. જય સરદાર, જય સરદાર. નચિકેત મુખીએ કહ્યું કે કોઈની તાકાત નથી પાટીદાર દીકરીઓ સામે જુએ. પાટીદાર સમાજની સંસ્થાઓ જે પ્રમાણે કામ કરી રહી છે, જો એ પ્રમાણે લોકો એ સંસ્થાઓને ઓળખતા થઈ જશે તો પછી કોઈ પણની તાકાત નથી કે પાટીદારની દીકરીઓ સામે જોઈ પણ શકે. સમાજના પ્રશ્નોને લઈને જઈએ ત્યારે ધારાસભ્યો આપણું સાંભળતા નથી. 44 જેટલા ધારાસભ્ય બેઠા છે, પરંતુ કોઈ પણ આપણું વાત જ્યારે આપણે લઈને જઈએ છીએ ત્યારે તેના હાઈકમાન્ડને લીધે તે વાત આપણી સાંભળતા નથી. તેવી વાત પણ નચિકેત મુખીએ કરી. તો સાથે સાથે કહ્યું કે 2015ની અંદર ભલભલાના ધોતિયા ઢીલા થઈ ગયા હતા. એટલે કે ફરી એક વખત 2015ના એ પાટીદાર અનામત આંદોલનની યાદ પણ નચિકેત મુખીએ અપાવી હતી. પાટીદાર સમાજ અડગ થઈ અનંતકાળ સુધી રહેવાનો છે એવી વાત પણ નચિકેત મુખીએ કરી હતી. કારણ કે પાર્ટીઓ આવશે, પાર્ટીઓ જશે, સરકારો બનશે, સરકારો તૂટશે, પરંતુ પાટીદાર સમાજ છે એ અનંતકાળ સુધી અડગ થઈને રહેવાનો છે તેવી વાત પણ કરી. સાથે સાથે ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફાર નહીં થાય તો આવનારા સમયમાં પાટીદાર
એ જવાબ આપવાના છે એવી વાત પણ કરી છે. દરેક સામાજિક સંસ્થાઓ પાટીદાર સમાજની ચાલે છે તે બધા એકઠા થઈને અત્યારે સમાજની દીકરીઓના જ આ ભાગેડુ લગ્નને લઈને જે પ્રશ્નો છે, છેલ્લા 4 વર્ષથી પાટીદાર સમાજના આગેવાનો આ પ્રશ્ન મુદ્દે લડી રહ્યા છે. હવે તે જ મુદ્દે જો આવનારા સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે તો પછી પાટીદાર આગેવાનો લડી લેવાના મૂડમાં છે એવી વાત ફરી એક વખત એસપીજીના આ કાર્યક્રમમાંથી નચિકેત મુખીએ કરી છે. અને ફરી એક વખત એ ભાગેડુ લગ્નને લઈને રાજ્યમાં ચર્ચાઓ તેજ થઈ છે કે હવે આવનારા સત્રની અંદર શું કોઈ ભાગેડુ લગ્નને લઈને કોઈ ચર્ચાઓ એ વિધાનસભાની અંદર થશે કે નહીં, અને એ સત્ર બાદ સરકાર કોઈ નિર્ણય એ ભાગેડુ લગ્નને લઈને કરશે કે નહીં. કારણ કે એસપીજી ગ્રુપે 5 જેટલા એ પોતાની માગણીઓ છે ભાગેડુ લગ્નને લઈને સરકાર સમક્ષ મૂકી હતી, પરંતુ હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય એ સરકાર લાવી નથી. પરંતુ હવે તૈયારી દર્શાવી છે કે જો આવનારા સમયમાં એ સરકાર ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફાર નહીં કરે તો પછી તેનો જવાબ એ એકદમ મજબૂત રીતે આપવામાં આવશે. હવે તો જ્યારે નિર્ણય આવશે ત્યારે જ ખબર પડશે કે પાટીદારો સરકાર સામે મોરચો માંડશે કે નહીં. પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે ભાગેડુ લગ્ન મુદ્દે રાજનીતિની સાથે સાથે સમાજકારણ પણ ગરમાઈ ગયું છે. તમારો આ બાબતે શું માનવું છે? ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફાર થવો જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.